કોઈ પણ વ્યક્તિની જ્યારે કુંડળી જોતા હોઈએ ને ત્યારે સૌથી પહેલાં આપણે એની જન્મની તારીખ, સમય અને સ્થળ આ એકદમ પરફેક્ટ છે કે નહીં એ પૂછી લેવાનું, બરાબર? એ પૂછી લઈએ ને એટલે એક જન્મકુંડલી બને. જન્મકુંડલીમાં પહેલા ભાવમાં જે રાશિ ઉદિત થતી હોય ને એનું બહુ મહત્ત્વ છે. કાળ પુરુષની કુંડલી પ્રમાણે જે મેં શીખાયેલું છે કે કાળ પુરુષની કુંડલી પ્રમાણે કયા ભાવની રાશિ પહેલાં સ્થાનમાં આવે છે ને એ બહુ અગત્યનું છે. તો આ જે જન્મકુંડલી સુહાસની છે ને એ વૃશ્ચિક લગ્નની કુંડલી ઉદિત થાય છે, બરાબર? તો કોઈ પણ વ્યક્તિની જન્મકુંડલીના આધારે એ પૂર્વજન્મના કયા કર્મો બાકી રહ્યા છે જેને આ જન્મમાં કરવાના છે એ તમને જન્મકુંડલીના બેઝ પરથી ખબર પડી જાય. તો આ સુહાસની કુંડલી કયા લગ્નની છે? વૃશ્ચિક લગ્નની, બરાબર? તો પૂર્વજન્મમાં જે પણ કાર્ય કર્મના અધૂરા રહી ગયા છે તે આ જન્મમાં પૂરા કરવા માટે એનો જન્મ થયો છે. તો શું, કયો બનાવ ક્યારે બનશે, એ યોગ છે કે નહીં એ સૌથી પહેલાં નક્કી કરવું પડે. એ શેના આધારે નક્કી થાય? જન્મકુંડળીના આધારે નક્કી થાય, બરાબર? તો જન્મકુંડલીના ગ્રહોને તમે જુઓ ને એટલે તમને ખબર પડે કે આ વૃશ્ચિક લગ્નની કુંડલી છે, ગુરુ લગ્નમાં છે વૃશ્ચિક રાશિનો, કેતુ બીજા સ્થાનમાં ધન રાશિનો છે, ત્રીજા સ્થાનમાં મકર રાશિમાં કોઈ ગ્રહ નથી, ચોથા સ્થાનમાં કુંભ રાશિનો ચંદ્ર છે, મીન રાશિ પાંચમા સ્થાનમાં છે એમાં સૂર્ય પડેલો છે, મેષ રાશિ છઠ્ઠા સ્થાનમાં છે એમાં મંગળ અને બુધ પડેલા છે, શુક્ર સાતમા સ્થાનમાં પડ્યો છે વૃષભ રાશિનો છે, મિથુન રાશિનો રાહુ આઠમે છે, કર્ક રાશિ એની નવમા ભાવમાં છે એમાં કોઈ ગ્રહ નથી, સિંહ રાશિ 10મા સ્થાનમાં છે એમાં કોઈ ગ્રહ નથી, કન્યા રાશિ 11મા ભાવમાં છે એમાં કોઈ ગ્રહ નથી, અને તુલા રાશિ 12મા સ્થાનમાં છે એમાં શનિ ઉચ્ચનો પડેલો છે. આ ખોખા કુંડલીની વાત થઈ, બરાબર? કોઈ પણ જન્મકુંડલી જ્યારે હવે ટેકનોલોજીનો જમાનો છે, કમ્પ્યુટરાઇઝ કુંડલી જ બનાવવાની, એનાથી બધું આપણને ઇઝી મેથેમેટિક્સ મળી જતું હોય છે. તો જ્યારે તમે કોઈ પણ ગ્રહને, કોઈ પણ કુંડલીને તમે કમ્પ્યુટરમાં નાખીને તમે જુઓ તો એના ડિગ્રી તમને બહુ ઇઝી મળી જાય છે. પણ એ સાથે સાથે કયો ગ્રહ કયા ભાવનો અધિપતિ થઈને ક્યાં બેઠો છે ને એ પણ બહુ મહત્ત્વનું છે. તો આ વૃશ્ચિક લગ્નની સુહાગની કુંડલી છે, બરાબર? તો લગ્નમાં ગુરુ પડ્યો છે. તો આ ગુરુ કયા સ્થાનનો અધિપતિ છે? તો કે બીજા સ્થાનનો અધિપતિ છે અને પાંચમા સ્થાનનો અધિપતિ છે, બરાબર? તો બીજું સ્થાન અને પાંચમું સ્થાન એ એનો અધિપતિ થઈને ગુરુ લગ્નમાં એટલે કે કેન્દ્રમાં બેઠો છે. મીન રાશિ ત્રિકોણમાં છે, ત્રિકોણનો અધિપતિ કેન્દ્રમાં છે. કોઈ પણ ગ્રહ જ્યારે લગ્નમાં બેઠો હોય ને તો તે ગ્રહનું તેનું પ્રભુત્વ વધી જતું હોય છે. તો આ વ્યક્તિના લગ્નના સ્થાનમાં, લગ્ન સ્થાન એટલે દેહભુવન, વ્યક્તિના વિચારો, વ્યક્તિનો દેખાવ, વ્યક્તિનું એટીટ્યુડ, એના સંસ્કાર એ લગ્ન પરથી ખબર પડે, બરાબર? તો લગ્નમાં જે ગ્રહ બેઠો હોય ને તેના સ્વાભાવિક ગુણધર્મો પણ તે વ્યક્તિમાં આવે અને આવે જ. તો આ વૃશ્ચિક રાશિનો ગુરુ લગ્નમાં પડેલો છે. વૃશ્ચિક રાશિ, કોઈ પણ રાશિના તત્વને તમારે ઓળખવું પડે. ત્રિકોણમાં હંમેશા જળ તત્વની રાશિ આની છે, બરાબર? ત્રિકોણમાં હંમેશા એક જ તત્વ આવે અને કેન્દ્રમાં ચારે ચાર તત્વનો સમાવેશ થાય ત્યારે જ તે કુંડલીનું બેલેન્સ બને. તો આ ગુરુ પાંચમા સ્થાનનો અધિપતિ થઈને લગ્નમાં બેઠેલો છે, બરાબર? તો લગ્નમાં કોઈ પણ સ્થાનમાં જે ગ્રહ બેઠેલો હોય ને તેના ગુણધર્મ તે સ્થાન ઉપર, તે ભાવ ઉપર પડે અને પડે જ, બરાબર? તો આ ગુરુ વાણી ભુવનનો અધિપતિ છે, લગ્નમાં બેઠો છે. પંચમ સ્થાનનો અધિપતિ છે, લગ્નમાં બેઠો છે, બરાબર? તો આ વ્યક્તિ પર્ટિક્યુલર કેવી છે? તો કે પંચમ સ્થાનનો અધિપતિ, પાંચમું સ્થાન શેનું છે આપણે શીખ્યું છે કે પૂર્વજન્મ છે, અભ્યાસ છે, આ છે બધું છે. તો આને હંમેશા એજ્યુકેશનમાં પહેલેથી રુચિ હોય, બરાબર? હોશિયાર છોકરો છે આ, છે, હા, બરાબર? તો
પંચમ સ્થાનનો અધિપતિ ગ્રહ જ્યારે લગ્નમાં બેઠો હોય તો પાંચમું સ્થાન બુદ્ધિનું છે, પાંચમું સ્થાન વિદ્યાનું છે, તો એને ભણવામાં પહેલેથી રુચિ રહે. બુદ્ધિ અને જ્ઞાનમાં પાતળી ભેદરેખા છે. ગુરુ છે એ જ્ઞાનનો કારક છે અને બુધ છે એ બુદ્ધિનો કારક છે. કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં તમારે એનો બુધ જુઓ ને એટલે એની બુદ્ધિ કેવી છે ને એની ખબર પડી જાય. દરેક સ્થાનમાં જે ગ્રહ બેઠેલો હોય ને તે સ્થાન ઉપર તે ગ્રહનું પ્રભુત્વ રહે અને રહે જ. તો અહીંયા લગ્નમાં ગુરુ પડેલો છે, બરાબર. તો આ વ્યક્તિ ગુરુ ધર્મનો કારક ગ્રહ છે, ગુરુ આધ્યાત્મનો કારક ગ્રહ છે. તો આ સુહાગની કુંડલીમાં એના વ્યક્તિત્વમાં ગુરુના ગુણધર્મો દેખાય છે, બરાબર. તો ગુરુ એ જ્ઞાનનો કારક હોવાથી આ વ્યક્તિ ઇન્ટેલિજન્ટ તો છે જ. બુદ્ધિશાળી વ્યક્તિ જ્ઞાની હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, પણ જ્ઞાની વ્યક્તિ હંમેશા બુદ્ધિશાળી હોય, બરાબર. તો આ લગ્નમાં ગુરુ પડેલો છે, ગુરુ જ્ઞાનનો કારક છે. તો મતલબ આનામાં જ્ઞાન પણ છે અને બુદ્ધિ પણ છે. બુદ્ધિશાળી માણસ જ્ઞાની ન પણ હોઈ શકે, પણ જ્ઞાની માણસ ચોક્કસ બુદ્ધિશાળી હોય. તો આ રીતે તમારે જોવાનું, દરેક કુંડલીનું એનાલિસિસ કરવાનું. બીજા સ્થાનનો અધિપતિ ગ્રહ ગુરુ એ પહેલા સ્થાનમાં બેઠો છે વૃશ્ચિક રાશિના. વૃશ્ચિક રાશિ કેવી છે? જળ તત્વની રાશિ છે. એનું ચિહ્ન કયું છે? વીંછી છે, બરાબર. તો બીજા સ્થાનમાં કેતુ પડેલો છે. કેતુ શું છે? એ ડેપ્થમાં લઈ જાય છે. કેતુ એટલે મૂળ છે અને રાહુ એટલે પ્લાન્ટ છે. તમારે કોઈ પણ સબ્જેક્ટમાં ડેપ્થમાં જવું હોય ને તો તમારે જીવનમાં કેતુ ક્યાં છે જોવું પડે. આ વ્યક્તિ છે ને વગર વિચારે ક્યારેય બોલતો નથી. આવું છે? હા, બરાબર. તો જ્યારે કેતુ સેકન્ડ હાઉસમાં હોય ને એ બહુ વિચારે, ડીપમાં વિચારે, કોઈ પણ સબ્જેક્ટને ઊંડા સુધી વિચાર્યા પછી એની ભાષા બહાર નીકળે. વગર વિચારેલું વ્યક્તિનું સ્ટેટમેન્ટ આનું ક્યારે પણ ન હોય, બરાબર. આવું છે ખરું? હા, બરાબર. તો આ વ્યક્તિને બીજા સ્થાનનો અધિપતિ ગ્રહ ગુરુ એ લગ્નમાં બેઠો છે, મતલબ એની ભાષા ઉપર પકડ પૂરેપૂરી છે. અને કેવું બોલે છે? તો વિચારીને બોલે છે, જેમનેમ નથી બોલતો. આ લગ્નના ગુરુનું પ્રિડિક્શન છે, બરાબર. તો બીજો સ્થાન અને પાંચમા સ્થાનનું બે પ્રિડિક્શન લગ્નના ગુરુમાં આવી ગયા. હવે આપણે જોવાનું થર્ડ હાઉસ. થર્ડ હાઉસ અને ફોર્થ હાઉસ. થર્ડ હાઉસ અને ફોર્થ હાઉસ